हाँ उदाहरण नंबर 5 આપણે સ્ટાર્ટ કરીએ શું રકમ છે 4 ઉદાહરણ સુધી જોયું હતું ને કે પાંચમું જોઈ લીધું હતું 4 સુધી પાંચમું ઉદાહરણ ધ્યાન આપજો એમ કીધું છે અચળ વિધેય f of x બરાબર k કયા બિંદુ આગળ સતત છે તે મેળવો કયું વિધેય અચળ વિધેયનો મીનિંગ શું થાય fx બરાબર k fx બરાબર અચળ આ કયા બિંદુ આગળ સતત છે તે ચકાસો કયા બિંદુ આગળ સતત છે તે ચકાસો બસ અવાજ નહીં મિત્રો આનો ગ્રાફ દોરશો તો તમને ખબર પડી જશે કયા બિંદુ આગળ સતત છે fx બરાબર k ની જગ્યાએ તમે કંઈક વિચારી લ્યો કે fx બરાબર 3 અચળ જ લેવાનું એટલે 3 ધારી લીધું મેં સમજજો લોજિક સમજજો fx બરાબર 3 હવે તમને ખબર છે આને x કહેવાય આને y કહેવાય y ની જગ્યાએ તમે શું લખી શકો f of x એટલે આ જે અક્ષ શ્રેણીના ઉપર y ના બિંદુ આવશે આ અક્ષ શ્રેણીના ઉપર x ના બિંદુ આવશે બરોબર છે હવે x બરાબર તમે અહીંયા જો y ઉપર 1 2 અને 3 3 છે y આગળ ઓકે x બરાબર 1 હોય ત્યારે અહીંયા 1 મૂકો તો y બરાબર કેટલા fx કેટલા થાય 3 એટલે 1 માટે જવાબ 3 આવ્યો 2 મૂકો તો 3 એટલે 2 માટે જવાબ 3 આવ્યો સમજાય છે આ વાત 0 મૂકો f of 0 તો 3 એટલે આવ્યો -1 મૂકો તો 3 આવ્યો -2 મૂકો તો 3 ટૂંકમાં આ બધુંય કેવું આવશે સતત જ આવવાનું છે બીજું કોઈ લોજિક જ નથી એટલે તમારા મગજમાં બેહી જ જવું જોઈએ કે અચળ વિધેય આવે એ હંમેશા કેવું હોય સતત x ની કિંમત ગમે તે મૂકો જવાબ ફિક્સ જ છે અને અચળ વિધેયનો ગ્રાફ તમને બધાને આવડે છે આપણે 11મા ધોરણમાં વસ્તુને શીખ્યા છીએ અચળ વિધેયનો ગ્રાફ કેવો છે તો એક સીધી લાઈન એ આવું જ થયું જોઈએ ને આવું પણ હોઈ શકે તેમાં x બરાબર કંઈક અચળ હોય ખ્યાલ આવે છે તો આ તમને કેમ કહે છે કે સતત છે તે ચકાસો તો ભાઈ બધા જ બિંદુ સતત છે કયા બિંદુની કેની વાત કરે છે તું ભાઈ બધા બિંદુઓ સતત છે શું કામ સતત થયું ખબર પડી કે ક્યાંય ગ્રાફ તૂટવાનો નથી આ લોજિકલ જવાબ થયો પણ આપણે કેવી રીતે લખવો પડશે આને વ્યાખ્યા શું કે છે ધારો કે આ વિધેય પરનું પ્રત્યેક બિંદુ c માટે સાતત્યતા ચકાસીએ તો શું લખી શકાય લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x બરાબર શું થવું જોઈએ f of c થવું જોઈએ રાઈટ હવે તમે પહેલા મેળવો f of x તો લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x x ની જગ્યાએ કેટલા મૂકવાના x ની જગ્યાએ શું મૂકવાનું c f of c ની કિંમત કેટલી થશે x ની કિંમત કે છે તો f of c ની કિંમત પણ શું થાય કે હવે તમે એમને f of c મેળવો f of c બરાબર શું થશે કે આ તો તમે x ની જગ્યાએ c મૂકીને મેળવ્યું છે આ તમે એમને મેળવ્યું તો આ બે સરખા થયા કે નહીં અને સરખા જ થવાના છે તો શું લખશો પ્રત્યેક બિંદુ માટે આલેખ પરના પ્રત્યેક એને કીધું કયા બિંદુ આગળ સતત છે તો કે પ્રત્યેક બિંદુ માટે આલેખ પરના પ્રત્યેક વાસ્તવિક સંખ્યાના માટે અચળ વિધેય કેવું બને સતત કેવું બને સતત બને એટલે આપણે બધાએ મગજમાં બેહાડી દેશું હરખી રીતે કે અચળ વિધેય કેવું હોય સતત ગઈકાલ ઘણાય નહોતા એટલે બધું ઉપરથી જવાનું હમણાં થોડીક વાર બરાબર તો આપણે સતતતાનો ખ્યાલ મેળવો તો હવે જે નહોતા ને એમના માટે થઈને થોડીક હિન્ટ આપી દઉં કે સતત થવા માટે થઈને શું જરૂરી છે ધ્યાન આપજો સતત થવા માટે શું જરૂરી છે તો લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x બરાબર જો f of c થાય તો સતત છે બીજું શું હતું લિમિટ x ટેન્ડ્સ ટુ c પ્લસ f of x મેળવો લિમિટ x ટેન્ડ્સ ટુ c માઇનસ f of x મેળવો અને f of c મેળવો કાં આ મેળવવાનું ક્યારે આ મેળવવાનું એનો ડિફરન્સ મેં ગઈકાલ શીખવાડેલો હતો આજે ફરીથી જેવી જરૂરિયાત પડશે એવી રીતે હું તમને શીખવાડી દઈશ બરોબર છે ચાલો તો હવે આપણે નેક્સ્ટ દાખલો જોઈએ આ દાખલો પતી ગયો આપણા મગજની અંદર ફિક્સ થઈ જવું જોઈએ કે દરેક અચળ વિધેય કેવું હોય સતત જ હોય કે આ બિંદુએ બધા જ બિંદુએ અચળ વિધેય કેવું હોય સતત જ હોય
નેક્સ્ટ જોઈએ ઉદાહરણ નંબર 6. શું આપ્યું છે? રકમ શું છે ઉદાહરણ નંબર 6 ની? તો રકમ એવી છે કે સાબિત કરો કે વાસ્તવિક સંખ્યાઓ માટે વ્યાખ્યાયિત તદેવ વિધેય f(x) બરાબર x પ્રત્યેક વાસ્તવિક સંખ્યા માટે સતત છે. તો તમારે સાબિત શું કરવાનું છે? સાબિત કરો કે તદેવ વિધેય એટલે શું થાય બોલો ભાઈ? f(x) બરાબર x શું થાય? આ ખ્યાલ હોવો જોઈએ. f(x) બરાબર k તો આને કહેવાય અચળ વિધેય. શું કહેવાય? અચળ વિધેય. f(x) બરાબર x આને શું કહેવાય? તદેવ વિધેય. આ વિષય આપણે 11મા ધોરણમાં શીખ્યા છીએ. જો યાદ હોય તો, ન યાદ હોય તો યાદ કરી લેવાનું. બરાબર? તદેવ વિધેયનો મીનિંગ શું થાય? f(x) બરાબર x જેવી માંગણી એવો જવાબ, એને તદેવ કહેવાય. f(x) બરાબર x અને શું કહેશો તમે? તદેવ વિધેય. f(x) બરાબર k અને શું કહેશો તમે? અચળ વિધેય. તો હવે શું કહે છે? સાબિત કરો કે તદેવ વિધેય કયા બિંદુ પ્રત્યેક વાસ્તવિક સંખ્યા માટે સતત છે. પ્રત્યેક વાસ્તવિક સંખ્યા માટે સતત છે. આ દાખલો જિંદગીમાં ક્યાંય પૂછાવાનો નથી. જિંદગીમાં નહીં, 12મા ધોરણમાં નહીં, જિંદગીમાં ક્યાંય પૂછાવાનો નથી. પણ આનો કોન્સેપ્ટ પૂછાય એક્ઝામમાં. તમને આવું આપી દે f(x) બરાબર e નો વર્ગ. આ કયા બિંદુએ સતત છે? આ મેળવો. f(x) બરાબર e નો વર્ગ કયા બિંદુએ સતત છે? પ્રત્યેક વાસ્તવિક સંખ્યા માટે સતત છે. પણ કેવી રીતે સાહેબ? e એટલે શું થાય? અચળ. 2.718 થાય. શું થાય? 2.718 એનો વર્ગ. એટલે આ અચળનો વર્ગ એક નવો અચળ જ આવવાનો કે નહીં? તો એનો મીનિંગ શું થયું? f(x) બરાબર શું આવ્યું? k આવ્યું કે નહીં? તો દરેક વાસ્તવિક સંખ્યા માટે કેવું હોય? સતત હોય. એટલે આવા ક્વેશ્ચન લોકો મૂકી દે અને આવા મૂકતા હોય છે ગુજકેટની અંદર. f(x) બરાબર e² કયા બિંદુ સતત છે? ઓપ્શન આપી દીધા હોય ઘણા બધા, પણ અહીંયા જોઈ લેવાનું છે જ અચળ. સામે અચળ આવી જાય ઉપાધિ કરવાની જ નહીં. એ બધા બિંદુએ કેવા હોય? સતત જ હોય. તદેવ વિધેય પણ બધા બિંદુએ કેવા હોય? સતત જ હોય. હવે આની સાબિતી આપવાની તદેવની. તો આપણે સાબિત કરવા માટે શું કરવાનું? ધારો કે આ વિધેય પરનું આની જેમ લખી નાખીએ. પરનું પ્રત્યેક બિંદુ c માટે સાતત્ય ચકાસીએ. ચાલો સાતત્ય ચકાસીએ તો આપણને શું મળે? સાબિત કરવા માટે શું હોવું જોઈએ? કે લિમિટ x ટેન્ડ્સ ટુ c f(x) બરાબર શું થવું જોઈએ? તો કે f(c) થવું જોઈએ. ધ્યાન આપજો. શું થવું જોઈએ? f(x) બરાબર f(c) થવું જોઈએ. હવે આપણે f(x) આપેલા મેળવી આવડું તો શું આવશે? લિમિટ x ટેન્ડ્સ ટુ c f(x) બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ c f(x) ની કિંમત કેટલી છે? x લખો. x અહીંયા આપણે એક મિસ્ટેક કરી ગયા નહીં. અહીંયા f(x) ની કિંમત k હતી. ડાયરેક્ટ જ k લખવાનું હતું. f(x) ની જ કિંમત k હતી. f(x) ની કિંમત k છે ને એટલે આવું થશે લિમિટ x ટેન્ડ્સ ટુ c f(x) ની જગ્યાએ શું લખશો? k. એટલે તમારો જવાબ શું આવશે? અચળનું તો તમે અવાજ નહીં, અચળનું ગમે ત્યારે તમે લક્ષ મેળવો તો શું મળે? પોતે અચળ જ મળે. કોક આપણને આવું આપે લિમિટ, ધ્યાન આપજો, લિમિટ x ટેન્ડ્સ ટુ 2 અને 5 આપે તો જવાબ શું આવે? 5. કંઈ બીજું કંઈ આવે જ નહીં. સેમ થિંગ અહીંયા તમે f(x) ની જગ્યાએ શું લખશો? x. આપણે આના બરાબર આવું સાબિત તો પહેલા આપણે LHS લીધું. LHS માં લખ્યું લિમિટ x ટેન્ડ્સ ટુ c f(x). f(x) ની જગ્યાએ કેટલા મૂકવાના છે? x. f(x) ની જગ્યાએ x મૂકો. હવે તમારે x ની જગ્યાએ શું મૂકી દેવાના? c. તો તમારો આ જવાબ c આવ્યો. હવે f(c) કેટલું આવશે વિચારો. તો f(x) બરાબર x છે તો f(c) બરાબર કેટલું થશે? c. તો બે સરખા આવ્યા કે નહીં? સાહેબ બધું હરખું જ આવે, હું કામ આવું શીખવાડો છો? મને તો સતતતાનો કોન્સેપ્ટ નથી સમજાતો, પણ હવે 7મા દાખલાથી સમજાવવા મળશે. બરાબર? તમારા મગજમાં આટલા બે સૂત્રો બેસી જશે એટલે ક્યાં સતત છે ને ક્યાં નહીં હોય એ પણ તમને ખ્યાલ આવી જશે. તો f(c) બરાબર c અને તેથી આવું થઈ ગયું એટલે શું લખી શકો? આલેખ પરના પ્રત્યેક વાસ્તવિક સંખ્યા માટે કયું વિધેય? તદેવ વિધેય. તદેવ વિધેય કેવું બનશે? સતત બનશે. એટલે આપણે એક સરસ મજાનું કામ કરવાનું, હાસ્યની અંદર લખી નાખવાનું. અચળ વિધેય લખો. અચળ વિધેય હાસ્યામાં લખી નાખો. અચળ વિધેય f(x) બરાબર k. અચળ વિધેય f(x) બરાબર k તથા તદેવ વિધેય f(x) બરાબર x તથા તદેવ વિધેય f(x) બરાબર x પ્રત્યેક વાસ્તવિક સંખ્યા માટે
સતત બને, પ્રત્યેક વાસ્તવિક સંખ્યા માટે સતત બને. એમાં પ્રત્યેકની નીચે અંડરલાઈન કરી નાખો એટલે તમને ખબર પડે ક્યાં આગળ સતત બને. કોઈ પણ સંખ્યા માટે તમને ક્યાંક તદેવ વિજય દેખાઈ જાય કે અચળ વિજય દેખાઈ જાય, સતત જ બનતું હોય. ક્લિયર આટલું બધાને? ઓકે, સમજાઈ ગઈ વાત આટલી? બરોબર. હવે તમને એક કોન્સેપ્ટ શીખવાડવાનો છે. આ ઇરેઝ કરી નાખવાની જરૂર ના હોય તો આ કાલે વસ્તુઓ શીખ્યા છીએ, બરોબર છે? કાલે વસ્તુ શીખ્યા છીએ. ખાસ સતત થવા માટે આટલું તમારા મગજની અંદર ફિટ હોવું જોઈએ, આ જરૂરી છે. આટલું ફિટ હશે ને તો નહીં વાંધો આવે. ચાલો હવે હું તમને થોડુંક નવું શીખવાડું છું, ધ્યાન આપજો. જો ધ્યાન આપજો, બધાનું ધ્યાન આ બાજુ, કારણ કે તમારી એક્ઝામમાં આ કોન્સેપ્ટ પૂછવાના છે અને તમને એ કોન્સેપ્ટ પાછળથી શીખવાનો છે, પણ અહીંયા જરૂર પડવાની જ છે એટલે હું શીખવાડી દઉં છું. ચાલો જુઓ, તમને કોઈક આવું આપે ઈના ઘાતમાં, કોના ઘાતમાં? ઈના ઘાતમાં log, અહીંયા પણ આધાર ઈ અને અહીંયા x હોય, ઈના ઘાતમાં log x હોય તો આનો જવાબ x થાય. શું થાય? x. ડાયરેક્ટ આનો જવાબ શું થાય? x. કેમ થાય એનો પણ જવાબ છે, હમણાં તમને જવાબ પણ આપી દઈશ કેમ થાય. ચાલો આપણને કોઈ કેમ કે ઈના ઘાતમાં log e અને અહીંયા x વર્ગ, તો આનો જવાબ શું થાય? x સ્ક્વેર. આ બધું ઘાતમાં છે, આટલું ઘાતમાં છે, સમજાય છે? આ ઈ બે, આ જે રહ્યો ને ઈ, એના ઘાતમાં આટલું બધું છે, આનો આધાર ઈ જ છે. હવે તમને કાંઈ પણ આપે, ક્યારેય પણ જો આવું આપે ને ખાલી x, તો ખાલી x ની જગ્યાએ તમે આવું પણ લખી શકો, ઈના ઘાતમાં log ex. શું લખી શકો? આની જગ્યાએ આવું લખી શકાય, આની જગ્યાએ આવું લખી શકાય. કેમ લખી શકાય સાહેબ? સમજાવો અમને ખ્યાલ આવતો નથી તો આપણે એ વસ્તુ સમજશું હમણાં. તો e log ex બરાબર x લખી શકાય. હવે આપણે આનું સાદુરૂપ આપીએ ને, જોઈજો. કોનું સાદુરૂપ આપશું? આનું. કોનું આપશું? આનું. શું છે? e raised to log ex બરાબર x. જુઓ તો બરાબર x થાય છે કે નહીં, આપણે નક્કી કરીએ. તો આની બંને બાજુ log લ્યો, શું થાય? log e raised to log ex. અને અહીંયા log લ્યો એટલે શું થાય? log x. સમજાણી વાત? સમજાણી એટલી વાત? હવે આની ઘાત કેટલી છે? log x. log x ઉડીને શું આવે? આગળ. log x તો એ બાજુમાં શું વધ્યું? આગળ આવ્યું તો આગળ અહીંયા શું વધ્યું? log e બરાબર શું થયું? log x થયું કે નહીં? log e એટલે કેટલા થાય? 1 થઈ જાય. log e એટલે શું આવ્યું? log x બરાબર log x થયું કે નહીં? હવે log ઉડી ગયા તો x બરાબર x થઈ ગયું કે નહીં? એટલે મારો તમને કહેવાનો મતલબ એમ છે કે એક્ઝામમાં આવું પૂછશે જ તે. હું તમને અત્યારથી કહી દઉં, d/dx આવું આપે e raised to log x નો ઘન, તો હકીકતમાં તમારે શું મેળવવાનું છે? d/dx x ઘન. શું મેળવવાનું છે? કારણ કે e log ex ઘન હોય એની જગ્યાએ તમે શું લખી શકો? e raised to log ex ઘન હોય તમે શું લખી શકો? ઓનલી x ઘન. તો આટલાની જગ્યાએ તમારે શું લખી નાખવાનું છે? ઓનલી x ઘન. ઓનલી નથી લખવાનું, x ઘન. પડી ખબર કે ન ખબર પડી તમને લોકોને? તો આપણે બધા જમણી બાજુના હાંસિયામાં અથવા તો ડાબી બાજુના હાંસિયામાં જ્યાં તમને યોગ્ય લાગે ત્યાં હું લખાવું એમ લખી નાખો. જો આવું લખજો, ઈ આવો મોટો કરજો અને ઉપર નાના અક્ષરે log x, બહુ નાના અક્ષરે ન કાઢતા, તમને ખબર પડે આ ઘાતમાં છે. ખબર પડી? ઈના ઘાતમાં log x બધા માટે જરૂરી છે, ક્યાંક ને ક્યાંક તમને જરૂર પડશે. આનો જવાબ શું આવશે? બરાબર x. શું આવશે? બરાબર x. હવે આવું કોક આપી દે e log x ની 5 ઘાત, તો આનો જવાબ શું થઈ જાય? x ની 5 ઘાત. શું થઈ જાય? x ની 5 ઘાત. આ લખજો બધાય. ઓકે, હવે ક્યાંક આવું આપી દે 10 log 10 અને x ની 3 ઘાત. જવાબ શું થાય? x ની 3 ઘાત. જોવાનું અહીંયા e હોય ને અહીંયા e હોય ને તો આ જ જવાબ બની જાય. અહીંયા 10 છે, અહીંયા 10 છે ને તો આ જ જવાબ બની જાય. એટલે એક્ઝામમાં આવું પણ પૂછી લે. e નો પૂછે શું લખે? 10 ના ઘાતમાં. શેના ઘાતમાં? 10 ના ઘાતમાં log આધાર 10 નો લેવાનો. જો અહીંયા e હોય તો આધાર e નો લેવાનો. ખબર પડે છે તમને? બધાના વસ્તુ ક્લિયર થઈ ગઈ કે નહીં? હવે તમને આવું આપી દે કે d/dx જોઈજો, d/dx e raised to log e x plus 1 નો ઘન. આનું વિકલન કરો તો આપણે ગભરાવાનું નથી.
આપણે આનું વિકલન કરવા માટે શું લખવાનું? d/dx ઓફ ઓનલી x + 1 નો ઘન. આનું વિકલન તો આવડે ને આપણને. હવે આમાં કેટલા વિધેય દેખાય છે? 2. કયા કયા? પહેલું x ઘન અને બીજું x + 1. ખબર પડે છે ને? ખ્યાલ આવી ગયો બધાને? આ મગજમાં બેસી ગયું બધાને? આ ખાસ મગજમાં રાખજો, તમારી એક્ઝામમાં આવા ક્વેશ્ચન છે એટલા માટે જ મેં તમને અત્યારે શીખવાડી દીધું છે. બરોબર? પછી ન કહેતા સાહેબ આ વસ્તુ શીખાડ નથી એમ. ખ્યાલ આવી ગયો? ટૂંકમાં જે હોય એ ઈના ઘાતમાં જે કે મને અહીંયા હોય લખી નાખવાનું. ટૂંકમાં મારો કહેવાનો મતલબ એટલો છે. કોક તમને આવું આપે d/dx ઓફ e log x ની ઘન, તો તમારે શું કરવાનું? આની જગ્યાએ ડાયરેક્ટ શું લખવાનું? d/dx ઓફ x ઘન. અને x ઘનનું વિકલન કેટલું થાય? 3x². આનો જવાબ આ જ થાય. પોતે ને પોતે. કેટલો થાય? પોતે ને પોતે. બરોબર છે? ક્લિયર થઈ ગયું એટલું બધાને? ઓકે, ચાલો ત્યારે હવે દાખલાઓ લખી લ્યો, પછી આપણે આગળ જઈએ. આપણને તો એવી રકમ છે કે સુવિધેય. કયું વિધેય? સુ એટલે શું થાય? સૂઝ. હા, માનાંકમાં x સતત વિધેય છે. કોઈ જવાબ આપશે? આ વિધેય સતત છે કે નથી? આની તો ભાઈ આપણે જ્યારથી આ ચેપ્ટર ભણીને ત્યારથી ચર્ચા કરી કે માનાંકમાં x ની સતત વિધેય છે. મને હા ભાઈ છે ભાઈ, સમજી ગયો હું છે ભાઈ. હવે આપણે એ જોવાનું છે કે આને સાબિત કેવી રીતે કરવું. તો બસ ભાઈ અવાજ નહીં. હવે મને ખબર પડી ગઈ કે આ વિધેય છે એમ અને સતત જ છે. વિકલનીય છે? વિકલનીય છે? ના, નથી વિકલનીય. પૂછો સાહેબ, વિકલનીય કયા બિંદુ આગળની વાત કરો છો એમ પૂછો. આ સતત બધા બિંદુએ સતત છે. આ વિકલનીય કયા બિંદુ આગળ નથી? 0 આગળ વિકલનીય નથી. બાકી બધા બિંદુએ આ વિકલનીય પણ છે. બરોબર છે? ઓકે, ચાલો તો આપણે હવે આની સ્ટાર્ટ કરીએ અને ચર્ચા કરીએ કે સતત છે કે નથી. ઓકે, ચાલો તો સતતતાના કોન્સેપ્ટનો ઉપયોગ કરીએ. આ ચેપ્ટરમાં સતતતામાં છોકરાઓ ભણતા તો હોય છે, પણ છેલ્લે ખબર જ છે એમાંથી MCQ પૂછાતા હોય છે, એટલે દાખલાઓ લગભગ રીત યાદ નથી રાખતા અને જોઈ લે આ સતત છે આ નથી, ધડ 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 પૂરું કરી નાખવાનું. હવે આ સતત વિધેય છે કે નહીં ચેક કરવાનું. તો પહેલાં તો આપણે એ વિચારવાનું f(x) = mod x આના કેટલા ભાગ પડે? કેટલા ભાગ પડે? આમ જોવા જાવ તો 3, આમ જોવા જાવ તો 2, તમને જે ઈચ્છા પડે. તો આનો જવાબ x ક્યારે થાય? જ્યારે x > 0 હોય. આનો જવાબ -x ક્યારે થાય? જ્યારે x <0 હોય. આનો જવાબ 0 ક્યારે થાય? જ્યારે x બરાબર. આ તમને ડિફરન્શિએટ કરતા આવડવું જોઈએ. અને ઘણી જગ્યાએ > લખીને x રાખે, કારણ કે > લખો તો તમારો મિનિંગ x > નો મતલબ બરાબર 0 હોય 0 મૂકી દો, 0 થઈ જાય કે નહીં? x ની કિંમત 0. એવું જરૂરી નહીં કે અહીંયા જ મૂકો, અહીંયા પણ તમે <0 મૂકો તો -0 એટલે 0 જ થઈ ગયા કે નહીં? ખબર પડી? તો એ 3 ની જગ્યાએ 2 વિધેય કરી નાખીએ, આપણે 3 રાખીએ. હવે આપણે શું કરવું પડશે આની અંદર? તો ઓલા 2 સૂત્રો હતા ને, લિમિટ x → c f(x) = f(c). પહેલું સૂત્ર તો એ નહીં વાપરીએ, બીજું વાપરશું. શું કામ વાપરશું? કારણ કે આમાં એમ કહે છે કે c+ માટે શું બને, c- માટે શું બને. બંને માટે અલગ અલગ બને છે. મારો કહેવાનો મિનિંગ સમજાય છે? તો સતતતા ચેક કરવા માટે થઈ અને આપણે શું સાબિત કરવું પડશે? આપણે આવું સાબિત કરવું પડશે, લિમિટ x → c + f(x) બરાબર લિમિટ x → c - f(x) બરાબર લિમિટ x → f(c). ઓકે, આવું આપણે સાબિત ક્યારે કરવાનું? આ સૂત્રનો ઉપયોગ ક્યારે કરવાનો? કોઈ કહેશે? ક્યારે કરવાનો? માનાંક હોય ત્યારે. એમ ચાલો મને પ્રોપર જવાબ જોઈએ. આ સૂત્રનો ઉપયોગ ક્યારે કરવાનો? પ્લીઝ સમજો, દાખલાનો મિનિંગ સમજો. હજી રકમ ઘણાએ વાંચી નથી. ઉદાહરણ 6 લગી અલગ પ્રકારના દાખલા હતા. આપણે ફરીથી ઉદાહરણ 1 થી 6 ની ખાલી રકમ વાંચી. ઉદાહરણ નંબર 1 કાઢો, એની માત્ર રકમ વાંચો. બુક છે ને બધા પાસે? ઉદાહરણ નંબર 1 ની રકમ વાંચો. ઉદાહરણ નંબર 1 શું છે? રકમ શું છે? તો કે જો વિધેય f(x) બરાબર, પ્લીઝ અવાજ નહીં, 2x + 3 નું ક્યાં આગળનું? x = 1 આગળનું. બીજી રકમ વાંચો,
વિધેય fx બરાબર x² નું x બરાબર 0 આગળનું, ત્રીજાનું fx બરાબર mod x નું x બરાબર 0 આગળનું, ત્રીજું ચોથું f માટે ક્યાં આગળનું f એ x બરાબર 0 આગળ સતત નથી. તો તમે 1 થી 4 ની રકમ વાંચો, 5 6 અત્યારે પૂરતા રહેવા દો કારણ કે હમણાં જ જોયા. તો બધાયમાં અને આમાં ફરક શું છે? એમાં પ્રોપર બિંદુએ તમને કીધું આ બિંદુ આગળ કેવું વિધેય છે, સતત છે કે નથી. સમજો છો મારા કોન્સેપ્ટને, મારી વાતને સમજો છો? ત્યાં તમને એમ કહે છે x બરાબર 0 આગળ સતત છે કે નહીં નક્કી કરો, x બરાબર 1 આગળ સતત છે કે નહીં નક્કી કરો, x બરાબર 2 આગળ સતત છે કે નહીં નક્કી કરો. આમાં તો એવું કીધું જ નથી કે આ બિંદુ આગળ સતત છે કે નહીં. તો આપણે શું વિચારવાનું? આખો અંતરાલ વિચારવાનો છે. શું કરવાનું છે? આખો અંતરાલ વિચારવાનો છે. સમજજો વાતને, એટલે એમાં આ સૂત્ર ઉપયોગી થશે નહીં. લે સાહેબ નવું લાવ્યા તમે, પણ આ સૂત્ર ઉપયોગ ક્યારે થાય મને કોઈ કહેશે? પ્રોપર બિંદુ આપી દે ને કે આ બિંદુ આગળ શું પરિસ્થિતિ છે, ત્યારે આ સૂત્રનો ઉપયોગ થશે. આપણી પાસે તો એવું પ્રોપર બિંદુ કીધું જ નથી. આમાં એમ કહી દીધું હોત ને x બરાબર 0 આગળ સતત વિધેય છે કે નહીં, તો તમે આ કોન્સેપ્ટનો ઉપયોગ કરે. સમજો છો મારી વાતને? આ કોન્સેપ્ટનો ઉપયોગ ક્યારે કરશો? જ્યારે તમને પ્રોપર બિંદુ આપી દીધું હોય કે આ બિંદુ આગળ તે સતત છે કે નથી. તો હવે શું કરવું સાહેબ? આમાં શું કરવું? તો આમાં એક સિમ્પલ લોજિક વાપરવાનું છે. થોડી વાર પૂરતું આ બેને ભૂલી જવાના. આ છે જ નહીં. કયા બે? એ ભૂલાઈ જાઓ. હાલો, તો કોને ભૂલી જવાના છે? આ બેને ભૂલી જવાના થોડી વાર માટે. તો તમારી પાસે તમને એવું કહી દીધું છે x > 0 માટે છે, તો fx બરાબર mod x બરાબર x થઈ જાય કે નહીં? થઈ જાય કે નહીં? તો હું સૌથી પહેલો વિકલ્પ લખીશ, વિકલ્પ 1. વિકલ્પ 1 એમાં હું શું વિચારીશ? વિકલ્પ 1 માં શું વિચારીશ કે c > 0 માટે. કોના માટે? જોઈજો, સમજજો. આને આખું mod x કીધું છે. એ mod x આખું, જો તમે આની અંદર કિંમત મૂકશો ને મિત્રો, આની અંદર તમે કિંમત મૂકશો ને તો તમને જવાબ નહીં મળે. શું કામ નહીં મળે? તમે અહીંયા કઈ કિંમત મૂકશો? c પ્લસ છે એની જગ્યાએ શું મૂકશો? 0 પ્લસ મૂકશો, અહીંયા 0 માઇનસ મૂકશો, x → 0 માઇનસ મૂકશો, શું મૂકશો? કોન્સેપ્ટને સમજો. તમને હજી અત્યાર સુધી એકદમ બેઝિક એટલે કીધું. તો આજના લેક્ચરમાં તો હજી હથોડા છે. જૂના લેક્ચર તો એકદમ ઇઝી હતા, ડાયરેક્ટ સૂત્રમાં કિંમત મૂકો અને તમારું સાતત્ય રેડી થઈ જાય. હવે સતતતા હરખી સમજાય, સતત છે કે નહીં. તો આ છે ને અલગ પ્રકારના બિહેવ કરવાનું સ્ટાર્ટ કરે છે વિધેય. એ 0 ની પહેલા કંઈક અલગ પ્રકારનો વિધેય બિહેવ કરે છે, આમ વિધેય બિહેવ કરે છે, 0 આગળ કંઈક અલગ બિહેવ કરે છે, અને 0 થી ઉપર કંઈક અલગ બિહેવ કરે છે. સમજાય છે આ વાત? આ વિધેય છે આપણું. આ શું છે? fx બરાબર -x છે. આ શું છે? fx બરાબર +x છે. આ શું છે? fx બરાબર 0. અને બધાને ખબર પડે આ છે ને એનો ઢાળની ઋણ થાય છે. થાય છે કે નથી થતો? તમને એ ખબર પડે ને, તમે ફિઝિક્સમાં શીખા છો. આવી રીતનું આમ આવે તો ઢાળ ઋણ છે, આવી રીતના આમ આવે તો ઢાળ ધન છે. આવું શીખા છો કે નહીં? હે ને? સમતલમાં ગતિ નામનો ટોપિક ભણ્યા 11th માં. કોક એમ કે ઢાળ ઋણ છે તો આપણો ગ્રાફ ડાયરેક્ટ આમ જ આવવો જોઈએ. કોક એમ કે ઢાળ ધન છે તો આપણો ગ્રાફ ડાયરેક્ટ આમ જ આવવો જોઈએ. આવું તમે ફિઝિક્સમાં ભણ્યા છો, થોડું ઘણું યાદ હોય તો. બરોબર છે? અહીંયા આપણને હવે ઈ ચેક કરવાનું છે. તો આપણે પહેલા કોની વાત કરશું? c > 0 માટે. કેની વાત કરશું? c > 0 માટે. તો c > 0 માટે તમે શું લખી શકો? લિમિટ x → c પ્લસ c > 0 f of x બરાબર શું આવશે? લિમિટ x → c પ્લસ f of x ની કિંમત કેટલી લેશો? કેટલી લેશો? કેટલી લેશો? કેટલી લેશો? x. બરાબર છે? તો આનો જવાબ કેટલો આવશે? c પ્લસ નો લખાયો ને જવાબ. x ની જગ્યાએ શું લખવું પડે? માત્ર c. હવે તમે જો f of c મેળવો, કયો મેળવો? આના માટેની જ વાત છે. આના માટે f of c મેળવો તો f of c બરાબર શું થશે? અહીંયા c મૂકો. f of c બરાબર કેટલા હશે? mod c. mod c નો જવાબ કેટલો આવશે? c. તો આ બે સરખા આવી ગયા. વિકલ્પની જ વાત કરો, આની વાત જ ના કરશો. આની વાત પછી થશે. તો આપણે લખી શકીએ, તેથી લિમિટ x → c પ્લસ f of x બરાબર f of c. કેના માટે લખવાનું છે? અહીંયા એક આપણે લાઈન એડ કરી દઈએ, c > 0 માટે. તેથી c > આવડશે 2 મિનિટ હો યાર. c > 0 માટે જે મારા શબ્દોને સમજી શક્યા ને એને સમજાશે. શબ્દો નથી સમજાય એટલે બધું ઉપરથી જ જવાનું છે. પણ તમે એકવાર ધ્યાન આપશો ને એટલે હું તમને ગેરંટી આપું છું થોડોક સમય લાગશે તમને સમજતા. અહીંયા તકલીફ એ પડી
કે પ્રોપર બિંદુ આપ્યું નથી. સમજો છો વાતને? પ્રોપર બિંદુ આપ્યું નથી. તો આપણે પ્રોપર બિંદુ ન આપે ત્યારે શું કરવાનું? જે ભાગલા પડ્યા ને એમાં જે 3 ભાગ પડ્યા તો આ બેન ભૂલી જવાના થોડી વાર માટે, માત્ર આને જ યાદ રાખો. તો તમને c > 0 માટે શું મળ્યું? તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ c પ્લસ f ઓફ x બરાબર f ઓફ c થતું હોવાથી c > 0 માટે કેવું છે વિધેય? સતત વિધેય છે. હવે કયો આવશે? વિકલ્પ નંબર 2. આ વિકલ્પ નંબર 2 ધ્યાન આપજો. વિકલ્પ નંબર 2 એમાં તમે શું લખશો? c < 0 માટે. શું લખશો? c < 0 માટે. હવે c < 0 માટે તમે વિચારો તો c < 0 માટે શું થવું જોઈએ? લિમિટ x ટેન્ડ્સ ટુ c માઇનસ, બરોબર. અહીંયા લખશો f ઓફ x બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ c માઇનસ. આનું f ઓફ x હવે તમારે કયા બેને ભૂલી જવાના ભાઈ? કોને ભૂલી જવાના? પહેલું અને ત્રીજું. આટલાને ભૂલી જવાના. તો પહેલાની ઉપર ત્રીજાની ઉપર બોક્સ બનાવી દઈ. પહેલાની ઉપર બોક્સ બનાવી. તો હવે તમારો જવાબ fx નો જવાબ કેટલો આવશે? -x. તો તમે શું લખશો? -x. અહીંયા તમે c ની કિંમત મૂકો શું થાય? -c. અને આના માટે હવે આ બે છે જ નહીં, મરી ગયા છે, એમને કાઢી ગયા છે, એમનું રામ નામ સત્ય બોલાઈ ગયું છે. હવે ખાલી એક જ વિધેય છે. તો આના માટે આપણે બસ કરો માં ભાઈ, મરવાના બધાય છો. તો હવે શું લખશો? હવે f ઓફ c. હવે f ઓફ c, આના માટે f ઓફ c કેટલું બનશે? આ આખો વિસ્તાર જ જુદો થઈ ગયો, આની વાત જ અલગ થઈ ગઈ. આ છે અને આ છે. આના માટે f ઓફ c અલગ છે, આના માટે f ઓફ c અલગ. આના માટે f ઓફ c કેટલું બનશે? કોઈ કહેશે? શું આ બે જવાબ સરખા છે? क्या आपके टूथपेस्ट में नमक है? તો બે શું આવ્યા? -c આવ્યા. આ બે કેવા આવ્યા? +c આવ્યા. સમજો બંને માટે વાત જ અલગ છે. નહીતર તમે જો એમનેમ આ મેળવવા જાત તો આનો જવાબ +c આવે, આનો જવાબ -c આવે. અને કન્ફ્યુઝિયા ગયે હો ક્યાં? કન્ફ્યુઝ થઈ જાત તમે. સમજો છો મારી વાતને? તમને એમ થાત કે આ સતત છે જ નહીં. આનો જવાબ c આવે, આનો જવાબ -c આવે. અને c બરાબર -c તો લખાય નહીં. એવું ક્યારે લખાય? c બરાબર -c ક્યારે લખાય? કોઈ કહેશે? 0 હોય ત્યારે. યસ, રાઈટ. બાકી તમે લખી શકો નહીં. 5 બરાબર -5 લખી શકાય નહીં. બાપુજીના ખેતર નથી, બરોબર છે. તો આપણે આને અલગ રીતે ગણવો પડ્યો. જ્યારે તમને એવું આપે કે આખું સાતત્ય ચર્ચો, ત્યારે તમારે જોવાનું છે કે જો હું આવું વિચારીશ તો આના માટે +c જવાબ રહે, આના માટે -c જવાબ. તો સમજો કે તમે જ્યારે વિકલ્પ 1 ગણો ત્યારે તમે આટલી જ ચર્ચા કરો, આટલી જ. કેટલી? આટલી. આના માટે f ઓફ x બરાબર x જ રહે છે. આના માટે તમે લિમિટ લગાવો તો c જવાબ આવે, એમને વિચારો તો c જવાબ આવે. સમજો છો વાતને? ખ્યાલ આવે છે તમને લોકોને? એના માટે એવી જ. અને આના માટે તમે વિચારો તો વિકલ્પ નંબર 2 છે, આમાં તમારો જવાબ આના માટે -c જ રહે અને એમને -c જ રહે છે. અને હવે આવું થઈ ગયું તો શું લખી શકાય? તેથી c < 0 માટે લિમિટ x ટેન્ડ્સ ટુ c માઇનસ f ઓફ x બરાબર f ઓફ c થતું હોવાથી શું મળશે? c < 0 માટે પણ સતત વિધેય છે. એટલે આના માટે પણ કેવું મળ્યું? સતત વિધેય મળી ગયું. શું થઈ ગયું? મળી ગયું. હવે શું કરશો? વિકલ્પ નંબર 3. હવે વિકલ્પ નંબર 3 તો ગણવાની જરૂરત જ નથી, આપણે શીખી ગયા છીએ. કયો દાખલો શીખાતા? વિકલ્પ નંબર c નો કયો દાખલો શીખાતા? તો આના માટે લખશો લિમિટ x ટેન્ડ્સ ટુ c f ઓફ x બરાબર શું લખશો? લિમિટ x ટેન્ડ્સ ટુ c. આના માટે f ઓફ x કેટલું થઈ જાય? હવે કયા બેને મારી નાખવાના? પહેલા બીજાને. આનો જવાબ કેટલો લઈ લેવાનો? 0. તો ડાયરેક્ટ જવાબ કેટલો મળે? 0. અને f ઓફ c પણ કેટલું મળે? 0. તેથી તમે શું લખી શકો? તેથી c બરાબર 0 માટે લિમિટ x ટેન્ડ્સ ટુ c f ઓફ x બરાબર f ઓફ c થતું હોવાથી c બરાબર 0 માટે પણ વિધેય સતત છે. શું છે? વિધેય સતત છે. અને તેથી વિકલ્પ કયા કયા? 1, 2 ને 3 પરથી. વિકલ્પ 1, 2 ને 3 પરથી શું લખી શકો? પ્રત્યેક x માટે વિધેય fx બરાબર mod x સતત છે. કેવું છે? સતત છે. આ થઈ ગયો સતતતાનો
કોન્સેપ્ટ. અને તમને ગેરંટી આપું, તમે જો હું એ સમજાવું ને પહેલાં હું સર્ચ કરતો હોય કે યુટ્યુબવાળા કેવું ભણાવે છે, અને તમે જોશો ને તો એની અંદર આ રીતે આ લોકોએ કોન્સેપ્ટ નથી કરેલું. ડાયરેક્ટ વિકલ્પ 1, વિકલ્પ 2, વિકલ્પ 3. પણ શું કામ આ સૂત્ર શું કામ નથી લેતા? ડાયરેક્ટ આ સૂત્ર શું કામ નથી લેતા? કારણ કે એ અલગ બિહેવ કરવાનું સ્ટાર્ટ કરે. તમારે અત્યાર સુધીના આગળના 4 દાખલા જુઓ, એમાં ક્યાંય વિધેય બિહેવ કરવાનું બદલતો નથી. જો આમ જતો હોય તો આમ જ હાઈલો જાય છે, બરાબર? જો આમ જતો હોય તો આમ જ હાઈલો જાય છે. અને તમને પ્રોપર બિંદુ આગળ પૂછે છે આ બિંદુ આગળ શું કન્ડિશન છે, એટલે તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો, નહીંતર એ સૂત્રનો ઉપયોગ ન કરી શકો. સમજાય છે મારી વાત? હજી મારે તમને ડીપમાં લઈ જવા છે, નવો કોન્સેપ્ટ આને નાનો શીખવાડવો છે, પણ તમે કન્ફ્યુઝ થઈ જશો, એટલે હું થોડી વાર પછી આ શીખવાડીશ. બરાબર છે? સમજાણું ભાઈઓ? એ 50% આગળ સતત કે તો શું કરવું, અને પ્રોપર બિંદુ આગળ સતત ન કે અને આખા વિસ્તાર માટે સતત કે તો શું કરવું, આ તમારા મગજની અંદર ફિક્સ થઈ જવું જોઈએ. હવે એક ક્વેશ્ચન છે, આપણે ઉદાહરણ નંબર 8 જ એવું હોય તો જોઈ લઈએ, નહીંતર પછી તમને સમજાવું. ચાલો આ ઉદાહરણ નંબર 8 માં થઈ જશે. ચલો ઉદાહરણ નંબર 8 શું છે? ઉદાહરણ નંબર 8, વિધેય fx બરાબર શું છે? x3 + x2 - 1. આના સાતત્યની ચર્ચા કરો. સાતત્યની ચર્ચા કરો. તો આપણે લખી નાખીએ, f પ્રત્યેક વાસ્તવિક સંખ્યા c પર આધારિત છે. આની જેમ જુઓ, ધ્યાન આપજો. તમને એમ થાય સાહેબ આમાં પ્રોપર બિંદુ કીધું નથી. જુઓ, આમાં પ્રોપર બિંદુ કીધું નથી. સાતત્યની ચર્ચા કરો એટલે ચર્ચા કરો ઇન ધ સેન્સ તમે આખો આર ગણ લઈ લ્યો, આ બાજુ -ઇન્ફાઇનાઇટ સુધી, આ બાજુ +ઇન્ફાઇનાઇટ સુધી, 0, તમને જે ઈચ્છા પડે સતત છે કે નહીં નક્કી કરો. આવું આપણને કીધું. આમાં પ્રોપર બિંદુ કીધું, કયા બિંદુ આગળ સતત છે એમ નક્કી કરો. નથી કીધું. કીધું નથી કીધું. તો હવે આપણને પ્રશ્ન થાય કે આમાં શું એવું કરવાનું? લિમિટ x ટેન્ડ્સ ટુ c + f(x) મેળવવાનું. 3 વિકલ્પ લેવાના. 3 વિકલ્પ લેવાના આમાં. કારણ શું? કારણ કે તમે આ વિધેયનો ગ્રાફ દોરશો ને, આ વિધેયનો ગ્રાફ દોરવાનો પ્રયત્ન કરજો, એટલે તમારે શું કરવાનું? અહીંયા x લેવાનું અને અહીંયા y લેવાનું. x ની કિંમત તમે અહીંયા 1 વિચારો તો અહીંયા 1 મૂકો, 1 + 1 - 1 એટલે કેટલું થઈ જાય? 1. ખબર પડે છે? 2 મૂકો, 2 મૂકો, 2 નો ઘન 8, 2 નો વર્ગ 4, 8 ને 4 12 - 1 એટલે કેટલા થશે? 11. 0 મૂકો, 0 મૂકો એટલે -1, -1 મૂકો, -1 મૂકો, -1 એટલે -1 નો ઘન +1, +1 આવશે ને? ના, -1, પછી -2 મૂકો, -8 + 4 એટલે -4 - 1 એટલે -5. અને આનો તમે ગ્રાફ દોરશો ને, આનો ગ્રાફ 1 1 1 1 એટલે આ બિંદુ થઈ જશે. સમજે? x આમાં 1 ને y આમાં 1, 2 11, 2 સાથે 11 એટલે અહીંયા ક્યાંક માની લો કે 11 છે. 0 આગળ -1, 0 આગળ માની લો કે અહીંયા -1 છે. -1 આગળ -1, એ -1 આગળ -1 આવ્યું. -1 આગળ -1 આવ્યું. જુઓ તો એકવાર, -1 નો ઘન. હા, ઓકે, વાંધો નહીં. -1 આગળ -1 તો તમને 0 આગળ -1 મળ્યું, -1 આગળ એ તે હા, એટલે અહીંયાથી આમ આવશે ને, બરાબર ને? -1 આગળ -1 મળ્યું. ઓકે, પછી -2 આગળ 5, -2 આગળ તમને 5 મળ્યું, એટલે અહીંયા આવે તો તમને ગ્રાફ આવવા મળે. જો દેખાય છે? આવો તમને ક્યાંક ગ્રાફ મળે. ક્યાંય ટ્વીટો આ ધન પોર્શન છે, એમાં x ના ધન ને y નો ઋણ. આને શું કહેવાય? x નો ધન ભાગ કહેવાય, y નો ઋણ ભાગ કહેવાય. આને શું કહેવાય? x ને y બંનેને ઋણ. પણ ક્યાંય ગ્રાફ તૂટ્યો નથી તૂટતો. તો આ વિધેયની બહુ બધી વિધેય છે. કેવું છે? તો આમાં ભાગલા પાડવાની જરૂર નથી. ક્યારે ભાગલા પાડવાના, ક્યારે ચેકિંગ કરવાનું ઇમ્પોર્ટન્ટ છે. હજી વાળીને કહું છું, અને મને ખબર આમાંથી બેઠાને એમાંથી 2 કે 3 જણાને જ આ વસ્તુ સમજાશે. બાકીનાને ધીમી ધીમી લાઇટ થવાની, ડીમ લાઇટ થશે પણ ડીમ લાઇટ થશે. એટલે આમાં તમારે એવું કાંઈ જ કરવાની જરૂર નથી કે આના માટે વિકલ્પ 1 લ્યો, વિકલ્પ 2 લ્યો, વિકલ્પ 3 લ્યો. કારણ કે વિકલ્પ લ્યો કોના આધારે? ઓલું તો માનાંક હતું, તમને ખબર પડી આમ ગ્રાફ બદલે છે ને આનું આમ. આમાં ક્યાં એવું થયું? જો હાઈલું જ ગયું કે નહીં? નીચે જ હાઈલું આવું થયું? ખબર પડે છે મારી તમને વાત? તો હું તો એક જ વસ્તુ કહું છું, સાતત્યના MCQ આવે, દાખલા ગણાય નહીં, ગ્રાફ જ દોરાય. શું કરાય? ગ્રાફ જ દોરાય, દાખલા ગણાય જ નહીં. MCQ માટે હો, બાકી તો દાખલા ગણો તો આમાં કંઈ જ નહીં કરવાનું. આપણે પહેલું સૂત્ર શું હતું? લિમિટ x ટેન્ડ્સ ટુ c
એફ ઓફ એક્સ બરાબર એફ ઓફ સી થાય તો સતત છે તેમ કહેવાય. પણ સાહેબ કયા બિંદુ આગળ? તો પ્રત્યેક વાસ્તવિક સંખ્યા, બધી વાસ્તવિક સંખ્યા માટે આ રૂલ્સ એપ્લિકેબલ થઈ ગયું. પછી ઋણ હોય તોય ભલે, 0 હોય તોય ભલે ને ધન હોય તોય ભલે. તો બસ આપણે પહેલું મેળવીશું લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x મીન્સ x ઘન x સ્ક્વેર માઇનસ 1 c ઘન c સ્ક્વેર. આ સમજે છે તમને વાત? x ની જગ્યાએ c મૂક્યું. હવે તમે એમ નામ f of c મેળવો ભાઈ. એમ નામ f of x કેટલા છે? એમ નામ f of x તો કે x ઘન પ્લસ x સ્ક્વેર માઇનસ 1 અહીં f of c મેળવો તો કેટલું થાય? c ઘન પ્લસ c સ્ક્વેર માઇનસ. શું આ બે સમાન છે? નથી, ના પડે. શું છે? સમાન છે. અને તેથી શું લખી શકાય? કેવું લખી શકાય? ક્યાં આગળ સતત છે? પ્રત્યેક વાસ્તવિક સંખ્યા. અને જૂનું ને જાણીતું જનતાનું માનીતું ક્યારે પણ બહુપદી વિધેય હોય તો એ સતત છે અને સતત છે. બરાબર? તો એ પ્રત્યેક વાસ્તવિક સંખ્યા માટે f કેવું છે? સતત વિધેય છે. ચાલો જુઓ હવે નેક્સ્ટ દાખલો. જુઓ, સમજો. નેક્સ્ટ દાખલો એમને આવડશે તમને. કયો છે? 9મો દાખલો. શું આપ્યું છે રકમ? શૂન્યેતર. શૂન્યેતર એટલે શું થાય? શૂન્ય સિવાયની. શું થાય? શૂન્ય સિવાયની. તો એમ કીધું શૂન્યેતર વાસ્તવિક સંખ્યા માટે. આ દાખલા નંબર ઉદાહરણ નંબર 9. શૂન્યેતર એટલે x ડઝ નોટ ઇક્વલ ટુ 0 માટે fx બરાબર 1/x છે. આના સાતત્યની ચર્ચા કરો. શું કરાય? આનો ગ્રાફ દોરશો ને તો આનો સરસ મજાનો ગ્રાફ સામેની બાજુના પેજ પર આપેલો છે. જુઓ ગ્રાફ. સામેની બાજુના પેજ પર જુઓ. ક્યાં આગળ ગ્રાફ તૂટ્યો મને કહેશો? ક્યાં આગળ ગ્રાફ તૂટ્યો? સામેની બાજુના પેજ પર ગ્રાફ જુઓ. ક્યાં આગળ તૂટ્યો? જો ગ્રાફ આવો છે, દેખાય છે બધાને? ગ્રાફ જો આવો છે, જો અહીંયા જોઈજો. ઝૂમ અહીંયા જોઈજો. આ બાજુ ઝૂમ. અહીંયા તમે જોશો ને, અહીંયા આગળ આ માઇનસ ઇન્ફાઇનાઇટ છે, અડાડ્યું નથી. માઇનસ ઇન્ફાઇનાઇટ થી ગ્રાફ દોરો તો આવો થાય. અહીંયા પહોંચે ને તો કયું બિંદુ આવશે? x નું કયું બિંદુ આવશે? અહીંયા પહોંચે 0 આવશે. કયું આવશે? 0. જેવું 0 આવે એટલે ગ્રાફ અહીંયા આગળથી સ્ટાર્ટ થઈ જશે. ખબર છે? જો આમ જતો તો માઇનસ ઇન્ફાઇનાઇટ થી 0. અને જેવું 0 આવ્યું ને અહીંયા આવ્યું, પછી પ્લસ ઇન્ફાઇનાઇટ સુધી. ખબર પડે છે? તો પ્લસ ઇન્ફાઇનાઇટ થી માઇનસ ઇન્ફાઇનાઇટ વચ્ચે ગ્રાફ તૂટ્યું અને માત્ર ક્યાં આગળ? 0 આગળ. આ ગ્રાફ તમે ઘરેથી દોરજો. અહીંયા x બરાબર 1 લેશો તો y બરાબર 1 મળશે, એટલે 1 1 બિંદુ મળશે. અહીંયા x બરાબર 2 લેશો તો y બરાબર કેટલા મળશે? 1/2. એનો ગ્રાફ દોરજો. 3 લ્યો 1/3, 4 લ્યો 1/4, 5 લ્યો 1/5, 10 લ્યો 1/10. એવી રીતે તમે ઋણ માટે મેળવશો ને તો ગ્રાફ ક્યાં આગળ તૂટે છે? માત્ર 0 આગળ. અને આ લોકોએ શબ્દ શું વાપરી નાખ્યો? શૂન્યેતર. એટલે શૂન્ય ન લેતા. ભાઈ શૂન્ય ન લેવાનો તો અહીંયા સતત છે ને અહીંયા સતત છે. સમજાય છે મારી વાત કે નહીં? સમજાય છે થોડી ઘણી વાત? તો આમાં બીજું કાંઈ નહીં કરવાનું. અહીંયા બે જગ્યાએ સતત જ છે તો ડાયરેક્ટ લખી નાખવાનું કે પ્રત્યેક, આની જેમ જ તે f પ્રત્યેક વાસ્તવિક સંખ્યા શેના પર આધારિત છે? c પર આધારિત છે. સાહેબ આના કરતા વિકલન સારું હતું. લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x બરાબર બસ શું થઈ ગયું? લિમિટ x ટેન્ડ્સ ટુ c 1/x એટલે કે 1/c. તો તમે જુઓ આનો જવાબ કેટલો આવ્યો? 1/c. અહીંયા લખવાનું c does not equal to 0. અને હવે તમે એમને f of c મેળવો તો f of x બરાબર કેટલા? 1/x. તો f of c બરાબર કેટલા? તો કે 1/c. શું આ બે સમાન છે? આ બે સમાન છે, પણ શેના માટે? શૂન્યેતર માટે. શેના માટે? શૂન્યેતર માટે. તેથી પ્રત્યેક શૂન્યેતર, આમાં શબ્દ વાપરજો, શૂન્યેતર વાસ્તવિક સંખ્યા માટે f કેવું છે? સતત છે. હાઈસ, મારા ખ્યાલથી મને ખબર પડી ગઈ છે આ ક્લાસમાંથી 50 થી 55% બધાને સમજાણું અને 90 થી 92% 2-3 જણાને સમજાણું છે આ વસ્તુ. મને દેખાય છે આ વસ્તુ, કારણ કે આ ટોપિક એવો છે. હું જે પહેલી વાર સમજતો મને માંડ 40% સમજાણું, પણ તમને થોડાક સમય પછી આ ક્લિયર થશે કે હું કહેવા હું માંગુ છું. અને એટલું તો સમજી લ્યો, પ્રોપર બિંદુ કીધું નથી ને એટલે આ બધી લપ છે. પ્રોપર બિંદુ કહી દે ને તો આવી કોઈ લપ થાય નહીં.